ભાજપનો આ દાવ સફળ રહ્યો છે, સેલિબ્રિટીઝ ઉપર લગાવેલો દાવ। ભારતીય જનતા પાર્ટી એક્સપેરિમેન્ટ કરવા માટે જાણીતું છે અને ગુજરાત તો હંમેશા પ્રયોગશાળા રહ્યું છે। આ વખતે પણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે એક નવી ચાલ રમી અને એમાં સફળ રહી કે એકદમ નવા ચહેરા ઉપર દાવ લગાવ્યો કે જેમનું સમાજમાં નામ છે, સેલિબ્રિટીઝ છે, જેઓ ચહેરા સારા છે, એના પર ભાજપે દાવ લગાવ્યો અને સફળતા જોવા મળી છે। તો એની સામે કોંગ્રેસે જાણીતા ચહેરા ઉપર દાવ લગાવ્યો પરંતુ એટલી સફળતા મળી નથી। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર.com। ભારતીય જનતા પાર્ટીએ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલીક જે સેલિબ્રિટીઝ કહેવાય કે જે સિંગર છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ છે, એ લોકોને પહેલી વખત ટિકિટ આપી હતી, કારણ કે એમનું જે ફેન ફોલોઈંગ વધારે હતું એટલે ભાજપે આ દાવ રમી લીધો કે એમના ચાહકો એટલા બધા છે તો એમને જીતવામાં તકલીફ નહીં પડે અને એવું બન્યું પણ છે। તો જેમને ભાજપે ટિકિટ આપી હતી એમાં રાજલ બારોટ જે લોક ગાયિકા છે અને ઉના નગરપાલિકામાંથી ટિકિટ આપેલી ભાજપે, એમને જીત થઈ છે। અંકિતા પરમારને પોર જિલ્લા પંચાયત વડોદરામાંથી ટિકિટ આપેલી અને અંકિતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ છે, એના લાખો ફોલોઅર્સ છે। નેહા સુથારને વિજાપુર તાલુકા પંચાયતમાંથી ભાજપે ટિકિટ આપેલી અને મોડેલ સિંગર છે। નેહા સુથારની પણ જીત થઈ છે। અંકિતા, રાજલ અને નેહા સુથારની જીત થઈ છે। એકમાં ભાજપનો દાવ ઊંધો પડ્યો છે। ચાવંડ તાલુકા પંચાયતમાંથી માયાભાઈ અહીરની દીકરી સોનલ ડેરને ટિકિટ આપેલી હતી પરંતુ સોનલ ડેરની હાર થઈ છે। બીજું, આ વખતે ભાજપે ગુજરાતના આઈપીએસ મનોજ નીનામાને ટિકિટ આપેલી ઓડ બેઠક ઉપરથી, પરંતુ મનોજ નીનામા જીતવામાં સફળ રહ્યા નથી। ભૂપત ભાયાણીને ભેંસાણ જિલ્લા પંચાયતમાંથી ટિકિટ આપેલી અને એમની હાર થઈ છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા અને આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવેલા, પણ ભાજપે એમને જિલ્લા પંચાયતમાંથી ટિકિટ આપેલી। રાજુ કરપડા જે આમ આદમી પાર્ટીમાંથી થોડાક દિવસ પહેલાં જ આવેલા, એમને ભાજપે મૂડી 2 બેઠક ઉપરથી ટિકિટ આપેલી હતી। રાજુ કરપડા માટે આજે સવારથી તો શરૂઆતમાં એવું ચાલતું હતું કે એમની હાર થઈ છે, પરંતુ એમની જીત થઈ છે અને લગભગ 2600 મતથી વિજેતા બન્યા છે। બીજી તરફ જે સુરતમાં અલ્પેશ કથિરિયા પાટીદાર અનામત આંદોલનના નેતા છે અને ભાજપ નેતા છે, એમના પત્ની કાવ્યા કથિરિયા પણ ચર્ચામાં હતા। તો એમની પણ વોર્ડ નંબર 3 સુરતમાં એમને ટિકિટ આપેલી હતી, એમની જીત થઈ છે। બીજી તરફ જોઈએ તો કોંગ્રેસે બહુ જાણીતા ચહેરા રવિન્દ્ર જાડેજાના બેન નયનાબા જાડેજાને ટિકિટ આપેલી રાજકોટ વોર્ડ નંબર 2માંથી, પરંતુ નયનાબા જાડેજાની હાર થઈ છે અને રાજકોટમાં જ વોર્ડ નંબર 10માંથી આરજે આભાને ટિકિટ આપેલી હતી, પણ આરજે આભાની પણ હાર થઈ છે। તો ઓવરઓલ જોવા જઈએ તો ભાજપનો આ દાવ સફળ રહ્યો છે, સેલિબ્રિટીઝ ઉપર લગાવેલો દાવ। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।